ગઢડા તાલુકાના નિગાડા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ આશરે 22-25 વર્ષની 2 મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે। અમદાવાદથી ભાવનગર ટ્રેનમાં આત્મહત્યા કરી મોત હાલુમ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ આવ્યું સામે। બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। હાલમાં મૃતક કોણ છે અને ક્યાંના છે તેમજ ક્યાં કારણોસર મૃત્યુ થયું તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મૃતકોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે ગુનો નોંધી 4 વ્યક્તિઓની લાશને પીએમ અર્થે મોકલી આપી છે। પોલીસે ઓળખવિધિ કરવા તજવીજ હાથ ધરી છે। નિંગાડા ગામે ટ્રેન સામે આવી 2 મહિલા અને 2 પુરુષે મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ અકસ્માતની ઘટનાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે આવી પહોંચતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।